હાલો દર્શકો, કેમ છો બધા? સુપ્રભાત. આપનો દિવસ શુભ અને મંગલમય વીતે. હનુમાનજીની શ્રેણીમાં આગળ જે આપણે વાત કરીએ તો હનુમાનજીને જે જે વસ્તુ ચડાવવામાં આવે છે તેના વિશે વાત કરીશું. પણ એ પહેલાં પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી હનુમંતાય નમો નમઃ. ભક્તો, સિંદૂર હનુમાનજીને શા માટે ચડે છે એ આપણે અગાઉ જાણ્યું. આજે આપણે હનુમાનજીને તેલ શા માટે ચડાવવામાં આવે છે એની વાત કરીશું. હવે હનુમાનજીને તેલ, આપણે કહીએ ને તેલ ચડે, સિંદૂર ચડે, આંકડાની માળા, તો આજે આપણે તેલની વાત કરીએ. એની પાછળ નાનકડી 2-3 કથાનો સંદર્ભ છે. એક તો હનુમાનજી જ્યારે સંજીવની બુટી લેવા ગયા હતા અને પર્વત આખો ઉચકીને આવતા હતા તે સમયે ભરતજીએ તેમને બાણ મારેલું અને તેઓ નીચે પડી ગયા મૂર્છિત થઈને. તે સમયે એ બાણ એમને ઘૂંટણમાં લાગેલું અને મૂર્છિત થઈ ગયા પછી જ્યારે ભરતજીને ખબર પડી કે આ તો રામ ભક્ત છે, એના રોમે રોમ રામ રામનો ઉચ્ચારણ કરે છે, ત્યારે ભરતજીએ તેને હોશમાં લાવ્યા અને તે સમયે એને ગૂંઠણમાં તકલીફ થતી હતી એટલા માટે ગૂંઠણમાં સરસવનું તેલ ભરતજીએ લગાવી દીધું અને હનુમાનજી સ્વસ્થ થઈ ગયા. બીજી એક વાત એવી પણ છે કે રામના રાજ્યાભિષેક પછી અયોધ્યાની અંદર એક વખત રામને અભ્યંગ સ્નાન કરાવવાનું હતું. તેમાં તેલનો અભિષેક પણ હતો. તો તેલ નીચે પ્રસાદી રૂપ બધું આવતું હતું. હનુમાનજીને એકદમથી એવું થયું. એણે આજુબાજુમાં કીધું કે મને થોડી અસ્વસ્થતા લાગે છે એમ કહી અને હનુમાનજી રામ ભગવાનના ચરણોમાં બેસી ગયા અને જે તેલ ભગવાનના શરીર ઉપરથી આવતું હતું એ તલ હાથમાં ભરી ભરીને પોતાના શરીર ઉપર રેડવા લાગ્યા. એને કહ્યું કે આ તો મારા પ્રભુની પ્રસાદી છે. તો આવી રીતે જે તેલ ભરતજી જેવા મહાન ભક્ત અને ભગવાન શ્રીરામને સ્વયં પ્રસાદી રૂપ હનુમાનજી માનતા હોય, એનાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેલ લગાવે છે. અને આપણે પણ હનુમાનજીને જો તેલ લગાવીએ ને તો હનુમાનજી એટલા જ પ્રસન્ન થઈ અને આપણી ઉપર કૃપા કરે. બીજી એક વાત તેલના સંદર્ભે શનિદેવ સાથે જોડાયેલી વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે રાવણે દરેક ગ્રહોને પોતાને બંદી બનાવ્યા હતા અને લંકા દહન સમયે હનુમાનજીએ દરેક ગ્રહોને મુક્ત કર્યા હતા અને શનિદેવ પણ તેમાં હતા. શનિદેવને બંદીમાં રહેવાથી ખૂબ જ પીડા થતી હતી અને હનુમાનજીએ જ્યારે જોયું કે શનિદેવ બહુ પીડિત છે ત્યારે તેણે શનિદેવને તેને તેલનું માલિશ કરેલું, સરસવનું તેલ તેની ઉપર ચડાવેલું અને શનિદેવને ઘણું બધું સારું લાગતું હતું, સ્વસ્થ લાગતું હતું. આ ઘટનાથી શનિદેવ એટલા પ્રસન્ન થયા અને એણે એવા આશીર્વાદ આપ્યા કે જે લોકો હનુમાનજીને તેલ ચડાવશે એ લોકો ઉપર હું મારી સાડાસતીનો સમય હશે કે ઢૈયાનો સમય હશે, મતલબ કે 18 વર્ષની પનોતીનો સમય હશે, તે સમયે જો કોઈ વ્યક્તિ સરસવના તેલના દીવો કરશે અને સરસવનું તેલ હનુમાનજીને ચડાવશે ને તો પણ મારી વક્ર દ્રષ્ટિથી એમને કોઈ નુકસાન નહીં થાય. અને આવું એમને આશીર્વાદ આપ્યો પ્રસન્ન થઈને. એટલે લોકો હનુમાનજીને અને શનિદેવ બંનેને તેલ ચડાવે છે ને. સરસ મજાની વાત. આવી જ વાત આગળ આપણે પાછા જાણીશું. ત્યાં સુધી આપણે સૌ આજની વાતને પૂર્ણ કરીએ અને હનુમાનજીની ધૂન સાથે આજની વાત હનુમાનજીને અર્પણ કરીને પૂર્ણ કરીએ. રીમ રામ જય રામ, જય જય રામ, 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 રીમ રામ જય રામ, જય જય રામ. બોલો હનુમત મહારાજની જય, બોલો બજરંગબલી મહારાજની જય, બોલો સંકટ નિવારણ હનુમાનજીની જય. ચાલો કાલે ફરી વખત આપણે હનુમાનજીની જ વાત સાથે આગળ વધીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.